બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી વાધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, ફાલસા બાઇટ્સ ખાઈને મોઢું તો એકદમ ખટ્ટું મીઠું થઈ ગયું છે અને હવે જે બીજી વાનગી આપણા માટે જિગીશાબેન લઈને આવ્યા છે, દાબેલી કટકા. એટલે આનાથી આપણું મોઢું સ્પાઇસી થવાનું છે. તો ચાલો વધુ વાર નથી લગાડતા અને કરીએ આપણે શરૂઆત. જિગીશાબેન, દાબેલી કટકા લઈને આવ્યા છો, એટલે દાબેલીમાં પણ કંઈક વેરિએશન તમે કંઈક લઈને આવ્યા છો? યસ, વેરિએશન બહુ સિમ્પલ છે. ઓકે, તમે જોશો એટલે તમને એમ થશે કે ઓકે. ઓકે, તો કરીએ શરૂઆત. સૌપ્રથમ Yes. ઇન્ગ્રેડિયન્ટ્સ: બાફેલા બટેટા છે, દાબેલીનો મસાલો, લસણની ચટણી, બે બીજી ચટણીઓ છે, શીંગ, ટૂંકમાં દાબેલીનો બધું જ વસ્તુઓ છે. ઓકે, બરાબર. અને જે અલગ છે એ આપણે કરતા કરતા વાત કરીએ. ચોક્કસ. હવે આપણે સૌથી પહેલા દાબેલીનો મસાલો બનાવીશું. એમાં આપણે લગભગ 2 ટીસ્પૂન જેટલું તેલ લઈએ છીએ. દાબેલી તમે છે ને એમ બ્રેડ કટકા સાંભળ્યા હશે, પણ દાબેલી કટકા એવું ક્યારેય નહીં સાંભળ્યું હોય. Yes. આજે તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે. ચોક્કસ. જો સૌથી પહેલા છે ને આપણે એમાં દાબેલીનો મસાલો છે એ 2 ટીસ્પૂન જેવો લઈએ છીએ. તેલ થોડુંક ગરમ થવા દઈએ છીએ, પછી આ એડ કરીએ છીએ. હવે એમાં લસણની ચટણી છે એ 1 ટીસ્પૂન જેવી લઈએ છીએ. આ મીઠી ચટણી છે એ આમચૂર અને ગોળની બનાવેલી છે. જો આમચૂર અનુકૂળ ના આવતું હોય તો ખજૂર અને એને અંદર બધા મસાલા નાખીને બનાવવાની. એ ચટણી આપણે લગભગ 2 ટીસ્પૂન જેવી લઈએ છીએ. એટલે પછીથી તો આપણે એડ કરીશું જ, પણ અત્યારે બી અંદર એડ કરી દીધી. જ્યારે મસાલો આપણે જે બનાવીએ ને એમાં પણ આપણે એડ કરતા હોઈએ છીએ. જ્યાં સુધી આ બધું બરાબર સંતળાઈ જાય ત્યાં સુધી આપણે જે મેં 2 બટેટા લીધા છે એને આપણે મેશ કરી લઈશું. મીઠું નાખીને બાફેલા બટેટા છે એટલે આપણને ખાસ કહેવાનું ભાવાર્થ ફક્ત એટલો જ કે જ્યારે આપણે મસાલો કરીએ ત્યારે મીઠું એ રીતે સાચવીને નાખવાનું. બહુ જ ટેમ્પટિંગ એની સુગંધ આવી રહી છે. બરાબર બટેટા મેશ થઈ ગયા છે. આપણે આ પણ સંતળાઈ ગયું છે, સુગંધ આવી રહી છે અને તેલ છૂટી રહ્યું છે. બરાબર, એનો મતલબ કે આ બધું ચડી ગયું છે. હવે આપણે 2 બાફેલા બટેટા જે હતા એ એડ કરી દઈએ છીએ. આને આપણે મિક્સ કરી લઈશું. દાબેલી આપણે છે ને કચ્છની બહુ જ પ્રખ્યાત, બિલકુલ. પણ અત્યારે એવું થયું છે કે એ બધે જ મળતી થઈ ગઈ છે. એક સમય એવો હતો કે જ્યારે તમે કચ્છ જઈને આવો એટલે પૂછે બધા કે દાબેલી ખાધી તમે ત્યાંની એમ. પણ હવે તો બધે જ આપણા અહીંયા તો અમદાવાદમાં તો સ્ટ્રીટ ફૂડ જ એ બની ગયું છે. બિલકુલ. વડાપાઉં જેટલું જ પ્રચલિત થઈ ગયું છે આ. યસ, 100%. હવે આમાં મીઠું લઈ લઈશું. મીઠું આપણે આમાં 1/2 ટીસ્પૂન લીધું છે. તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો.
આ પ્રોપરલી મિક્સ થઈ જાય એટલે પછી જે બધું જ આપણે દાબેલીમાં લેતા હોઈએ એવું લઈએ. 1 ટીસ્પૂન જેટલું મસાલા શીંગ છે, સેવ છે થોડી, કારણ કે આપણે ઉપર તો લેવાનું જ છે બધું, અને કાંદા છે. બરાબર, બધું લઈ પ્રોપર ફરીથી મિક્સ કરી લઈશું. આપણો દાબેલીનો મસાલો તૈયાર છે. આ રીતે એને પ્રોપર મિક્સ કરી લઈશું. થોડી ઉપરથી કોથમીર લઈશું. હવે કટકા કરવાના છે આપણે, બરાબર? ઓકે. હવે આપણે જે દાબેલી બનાવતા હોઈએ એ જ રીતે દાબેલીનું બધું કરવાનું છે. બ્રેડ છે એને વચ્ચેથી કટ કરી લઈશું. થોડી મીઠી ચટણી લગાવીશું અને દાબેલીનો મસાલો ભરીશું. આ રીતે બરાબર બંધ કરી અને આપણે એને શેકી લેવાનું છે. એના માટે આપણે તેલ લઈશું. એક ટીસ્પૂન જેટલું તેલ લીધું છે, એમાં આપણે શેકી લઈશું. તેલ ના યુઝ કરવું હોય તો ઘી અથવા તો બટર લઈ શકો છો. આ એક શેકાય ત્યાં સુધી આપણે બીજી તૈયાર કરી લઈએ. છે સાવ સહેલું. કંઈક દાબેલી ખાઈને કંટાળ્યા હોઈએ તો આવું કંઈક અલગ આપીએ તો બધા ઘરનાને ગમે અને આપણને બી કંઈક અલગ કર્યું એવું લાગે. યસ. દાબેલીની સાથે સાથે જો વડાપાઉંમાં પણ કંઈક વેરિએશન આપવું હોય તો આ રીતના આપી શકાય. ચોક્કસથી. જો હવે છે ને શેકાઈ ગઈ છે બે, બરાબર? આપણે એને નીચે ઉતારી લઈશું. નીચે ઉતારીને પછી હવે આપણે એના ઉપર પ્રોસેસ કરવાની છે. બ્રેડ કટકા છે તો કટકા તો કરીશું ને. યસ. આ રીતે એના કટકા કરી લેવાના છે. અહીંથી મસાલો બહાર નીકળ્યો છે એની ચિંતા નહીં કરવાની, કારણ કે એ આપણે હજી ઉપર એની ઉપર મૂકવાના જ છીએ મસાલો, બરાબર? ઓકે. અને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ઉપરથી થોડો મસાલો મૂકીશું. આ મસાલાને આમ સ્પ્રેડ કરી લેવાનો, જેથી કરીને એવરી બાઇટમાં તમને ખાવામાં આવે. એકદમ પ્રોપર મિક્સ થઈ જાય પછી. હા. આ રીતે આખા બ્રેડ ઉપર આપણે એને લગાવી દેવાનું છે, બરાબર? હવે જે ગળી ચટણી આપણે બનાવી હતી આ તીખી ચટણી છે એ આપણે જે રૂટીન ચાટ માટે બનાવતા હોઈએ એ જ છે. કોથમીર, મરચો, ફુદીનો
એ 1 ટીસ્પૂન લઈએ છીએ. બરાબર. ઉપરથી કાંદા, થોડી શીંગ, થોડી કોથમીર અને બહુ જ બધી સેવ. તો તૈયાર છે આપણી કટકા દાબેલી. થેન્ક યુ સો મચ જિગીશાબેન, આ રેસીપી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા. થેન્ક યુ. તો દર્શક મિત્રો, તમારા દિલના કટકા માટે દાબેલીના કટકા અચૂકથી ટ્રાય કરશો અને પછી અમને જણાવવાનું ભૂલતા નહીં કેવું બન્યું હતું આ દાબેલીનું નવું વર્ઝન. તો દર્શક મિત્રો, વાનગીના રસોડે આપણે ડેલી કંઈક ને કંઈક નવી નવી વાનગી બનાવતા રહીશું અને તમે જોતા રહેજો વાનગી શો. દર્શક મિત્રો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી. પ્રેમનો સ્વાદ. ગુડ બાય. કટકા દાબેલી બનાવવાની સામગ્રી: તેલ, બાફેલા બટેટા, દાબેલી મસાલો, મીઠી ચટણી, લસણની ચટણી, દાડમ, મસાલા શીંગ, નાયલોન સેવ, કોથમીર, દાબેલીના બ્રેડ, તેલ, ઘી, બટર.